નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડેલી કરંટ અફેરમાં જેટલી પણ મહત્ત્વની ન્યૂઝો છે એ સમજાઈ જાય અને સરળતાથી એમને ધ્યાન દોરાય એના માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને જે મહત્ત્વની ન્યૂઝો હોય એ સમજવામાં સરળતા રહે. અને બીજી સૌથી અગત્યની બાબત જેની હું ચર્ચા કરું છું કે જ્યારે પણ આપણે કોઈ પણ ન્યૂઝનું એનાલિસિસ કરીએ છીએ ત્યારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે અગત્યની બાબતો હોય છે, બરાબર, જે આપણને શો કરવામાં આવતી હોય છે એની હું તમને ચર્ચા કરું છું. જેમાં આપણે કોઈ પણ ન્યૂઝનો હિસ્ટોરિકલ પોઈન્ટ હું તમને જણાવું છું, ટોપિક કયો છે, કયા ટોપિકની અંદર કવર થશે, કયા જીએસ પેપરની અંદર ઇન્ક્લુડ થશે એની હું તમારી સાથે ચર્ચા કરું છું. અને જે સૌથી અગત્યની બાબતો હોય કે જે તમારે હોમવર્કમાં તૈયાર કરવાની હોય તો એની પણ હું તમને માહિતી આપું છું કે જેથી તમે પણ સેલ્ફ પ્રિપેર કરી શકો તમારી સાથે અને ધીરે ધીરે કરંટ અફેરના જેટલા પણ ટોપિક હોય એ તમે તમારી પેરેલલ સ્ટડીની અંદર જ તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, જૂના વિદ્યાર્થીઓને તો ખ્યાલ છે, પણ જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે કહી દઉં કે જે પણ વિદ્યાર્થીઓ ગામડાના ઘણાના છેવાડાના વિદ્યાર્થીઓ છે જે આપણી સાથે આ લાઈવ લેક્ચરની અંદર જોડાય છે અને એ લોકોના ડાઉટ હોય છે કે સર અમારી પાસે ધ હિન્દુ ન્યૂઝપેપર આવતું નથી ફિઝિકલ ફોર્મમાં, તો એ બધા વિદ્યાર્થીને હું જાણ કરવા માગું છું કે ભાઈ આપણી જ આઈએસ લાઈફસ્ટાઈલની ટેલિગ્રામ ચેનલ છે, તો એ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન્ટ કરી લેજો. એ ટેલિગ્રામ ચેનલની ટોપ ઉપર એક લિંક આપેલી છે, એ લિંક ઉપર તમને ક્લિક કરશો તો એ લિંક તમને ઓપન થશે એક વેબસાઇટ કે જેની અંદરથી તમને દરેક ન્યૂઝપેપર, બરાબર, જેના હોમ પેજ ઉપર દરેક ન્યૂઝપેપર મળશે, પણ જે પર્ટિક્યુલર એ લિંક આપેલી છે એમાં તમને ધ હિન્દુની પીડીએફ મળશે ટોટલી ફ્રી, બરાબર. તો ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તમારે પીડીએફ તમને મળી જાય તો તમે વાંચી પણ શકો છો જો તમારું શેડ્યુલ મોર્નિંગમાં વાંચવાનું હોય તો. અને આપણે ડેલી બેઝ ઉપર હું એનું કરંટ અફેર એનાલિસિસ મૂકું છું. માની લો કોઈ ન્યૂઝ તમારાથી વાંચવામાં છૂટી ગઈ હોય અથવા ના સમજાઈ હોય, બરાબર, તો એ આપણું જ્યારે ડેલી કરંટ અફેર એનાલિસિસ આવશે તો એ તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જે ન્યૂઝ તમે વાંચી છે અથવા નથી વાંચી એ ન્યૂઝ એક્ઝામમાં કઈ રીતે મહત્ત્વની છે અને એમાંથી કઈ કઈ ઇન્ફોર્મેશન આપણી માટે કામ લાગશે. અને ઘણા વિદ્યાર્થીઓ તો કરે જ છે, પણ હું જે નથી કરતા એ વિદ્યાર્થીને કહી દઉં કે વિડીયોની માહિતી, લાઈવ એનાલિસિસની માહિતી તમને ગમે તો એને લાઇક કરો, એમાં કોમેન્ટ કરો કઈ માહિતી તમને વધારે ગણી. હું તમને ઘણી બધી બાબતો એવી પણ હોય છે કે જે કહું છું કે તમે આની માહિતી સર્ચ કરીને કોમેન્ટ કરો, તો ઘણા બધા એક્ટિવ વિદ્યાર્થીઓ કરતા હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ નથી કરતા હોતા, તો એ હું જોઉં છું. પણ તમે પણ એ ધીરે ધીરે એની અંદર ઇન્વોલ્વ થતા જાઓ તો તમારી ક્યુરિયોસિટી વધશે. અને યાદ રાખજો, કરંટ અફેર તૈયાર કરવાનો જો કોઈ બેસ્ટ વે હોય તો એ છે ક્યુરિયોસિટી, કે તમારે જાણવાની જે ઈચ્છા એટલી બધી વધી જાય તો તમે ડેલી બેઝ ઉપર જે ન્યૂઝ છે, બરાબર, એને પ્રોપર રીતે હેન્ડલ કરતા થઈ જશો, બરાબર. તો વિદ્યાર્થીઓ, આની માહિતી પણ ગમે તો આ વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થીઓને શેર કરજો. તમે જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરો છો ત્યારે આ માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચે છે અને એને ઉપયોગી થાય છે. સાથે સાથે જે મહત્ત્વની ન્યૂઝો હોય એની પણ હું તમારી સાથે ચર્ચા કરું છું. તો વિદ્યાર્થી, ચાલો આજે જોઈએ 9 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસમાં. તો સૌથી પહેલી ન્યૂઝ છે એ છે એનજીઓ માટે, બરાબર. આપણે અહીંયા કોંગ્રેસે કોની પાસેથી પૈસા લીધા અને ભાજપે શું કીધું એ પોલિટિકલ ન્યૂઝ આપણા માટે કામની નથી અને આપણે એની ચર્ચા કરવા ભેગા થયા પણ નથી. આપણે જે એનજીઓ છે, બરાબર, કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, તો એના ક્વેશ્ચન આવતા હોય છે જીએસ પેપર 2ની અંદર પોલિટિશિયનમાં. તો એનજીઓ આપણા માટે મહત્વનું છે. બીજી વધારે મહત્વનું છે FCRA, મતલબમાં એનું ફૂલ ફોર્મ થશે ધ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટિંગ એક્ટ, બરાબર. તો એ આપણા માટે મહત્વનો છે કે જેના અંડરમાં જેટલા પણ ફોરેનથી પૈસા આવે છે ભારતીય એનજીઓની પાસે, એનો આપણે એક બેલેન્સ શીટ બનાવવાની હોય છે. એનજીઓએ એનો રેકોર્ડ રાખવાનો હોય છે અને એ રેકોર્ડ ગવર્મેન્ટને સબમિટ કરવાનો હોય છે અને પુરાવો આપવાનો હોય છે કે ભાઈ જે આ ફોરેનમાંથી જે એમને ડોનેશન મળ્યું છે તો એનો ઉપયોગ કોઈ પણ આંતરિક ગતિવિધિમાં કે જે નેશન માટે, મતલબમાં ભારત રાષ્ટ્ર માટે ઉપયોગી નથી અથવા એના અહિત કરવાવાળી છે તો એના માટે અમે લેતા નથી. બીજી વસ્તુ, આની હું તમને વાત કરી દઉં FCRAમાં, તો એમાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિશન છે પોલિટિકલ પાર્ટી માટે ગવર્મેન્ટ ફંડિંગ લેવા માટે. એનજીઓનો ટોપિક આપણે તૈયાર કરવાનો જ છે, બરાબર. એનજીઓ અને સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ છે SHG, બરાબર, એ આપણા તમે પોલિટીનો સિલેબસ જોઈ લેજો, એની અંદર મેન્શન છે. તો હું તમને એનજીઓ અને SHGનો જ્યારે ટોપિક કવર કરી ત્યારે હું તમને આની આખી હિસ્ટોરિકલ પોઈન્ટ જણાવીશ, સાથે સાથે એનજીઓનો રોલ શું હોય સમાજની અંદર એ પણ જણાવીશ, અને એનજીઓ કેટલું સારું કામ કરે છે અને કઈ કઈ એનજીઓ બહુ ખૂબ સારું કામ કરે છે એની પણ હું માહિતી આપીશ. પણ અહીંયા કહેવાય ને કે જે સારું, જે
ઓર્ગેનાઇઝેશન સારું કરવા માટે કામ કરતી હોય ને એ સારું કરે તો એના માટે એને શ્રેય આપવામાં આવતો નથી. પણ એવું યુપીએસસીમાં પણ જોવા મળે છે કે જે એનજીઓ ખરાબ કરે છે અથવા જેના લીધે આપણે તમે એક ઝાકીર હુસૈન કરીને છે, બરાબર, એની આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ. તો એવા જે એનજીઓ ચલાવે છે કે જેને અંદર જે ફોરેન ફંડિંગ આવે છે તો એનો ઉપયોગ એ લોકોમાં ને અનૈતિક પ્રવૃત્તિમાં વધારે ઉપયોગ કરે છે, બરાબર. તો એવા જે એનજીઓના કામ છે તો એવા પણ જે એને કહેવાય ડિસએડવાન્ટેજ કે એનજીઓના નેજાની હેઠળ લોકોની મદદ કરવાને બદલે, લોકોને ઉપયોગી થવાને બદલે શું કરતા હોય છે કે લોકોનો ભોગ લેતા હોય છે. તો એની પણ હું તમને ત્યારે માહિતી આપીશ. તમારે અહીંયાથી કઈ કઈ બાબત તૈયાર કરવાની છે? પહેલાં તમારે એનજીઓની હિસ્ટ્રી તૈયાર કરી લેવાની છે કે કઈ રીતે કામ કરે છે, બરાબર, અને એનું શું ગઠન કરવાનું હોય છે, ટ્રસ્ટ કહેવામાં આવતા હોય છે. તમે એનજીઓ શબ્દથી વાકેફ જ હશો કારણ કે તમારી આસપાસ તે ઘણા બધા એનજીઓ કાર્ય કરતા હશે, બરાબર. તો અને બીજું આવશે FCRA. તો એની ગાઈડલાઇન શું છે એ તમારે જોઈ લેવાની છે. પ્લસ મેં તમને એક બે માહિતી આપી. એની સિવાય જે ખાસ કરીને એનજીઓ સારા કામ કરવામાં વધારે ઇન્વોલ્વ હોય છે, પણ ઘણા એવા એનજીઓ હોય છે જે મની લોન્ડરિંગની અંદર કામ કરતા હોય છે, અથવા મેં તમને જેમ કીધું એમ ફોરેન ફંડિંગ લઈને જે કરંટ ગવર્મેન્ટ હોય એની અગેન્સ્ટમાં કામ કરતા હોય છે, બરાબર. એના ઘણા બધા એક્ઝામ્પલ છે. તો હું એક્ઝામ્પલ સાથે તમને ચર્ચા કરીશ કારણ કે ઘણા બધા નવા વિદ્યાર્થીઓ હોય છે કે જેને જૂના કરંટ અફેર એનાલિસિસ નથી જોયા હોતા, જેમાં આપણે એનજીઓની ડિટેલમાં ચર્ચા કરેલી હોય છે, બરાબર. તો એક આપણે એક લેક્ચર જ બનાવી દઈશું કે જેમાં આપણે એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એનો રોલ, એનો હીરોનો રોલ શું છે, એનો વિલનનો રોલ શું છે, એ બધું આપણે ડિસ્કસ કરી લેશું કે જેથી તમને ખ્યાલ આવી જાય અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે મહત્ત્વની બાબત હોય એ તમને ખબર પડી જાય. બીજી વસ્તુ આપણે ડેલી બેઝ ઉપર જે એડિટોરિયલ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ હું તમારી સાથે ચર્ચા કરતો હોઉં છું. ઘણા વિદ્યાર્થીઓ જે નવા હોય છે એને ખબર નથી હોતી, એટલે મારે ફરીથી અમુક વસ્તુનું રિપીટેશન કરવું પડતું હોય છે. અને એ રિપીટેશન શું છે કે માની લો આજનું 9 જુલાઈનું આપણે ધ હિન્દુ એનાલિસિસ કરીએ છીએ, તો તમે આ પર્ટિક્યુલર ન્યૂઝ જુઓ તો આ ન્યૂઝ પોલિટિકલ ન્યૂઝ છે, 100% ગેરંટી છે આમાંથી કઈ વસ્તુ એક્ઝામમાં આવવાની નથી, તો આપણા કામની નથી. ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, ત્યાં ટાઈમ આપો કે જ્યાંથી આપણને 1 માર્ક્સ મળે એટલું કન્ટેન્ટ મળતું હોય. તો પોલિટિકલ જે આવી ન્યૂઝો હોય છે, બરાબર, તો એ ન્યૂઝોની આપણે ચર્ચા તો કરી લેતા હોય છે પણ એક્ઝામમાં આવતું નથી. તો હું તમારો ખોટો સમય બગાડતો નથી અને એને ડિસ્કસ પણ કરતો નથી, બરાબર. બીજી એવી ઘણી બધી બાબત હોય છે કે આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસ કરતા હોય તો ઘણા બધા ઇન્સિડન્ટ્સ હોય છે, જેમ કે આપણે કન્ટિન્યુઅસ જોઈએ છીએ LSE વાળો, બરાબર, કે ડેલી બેઝ ઉપર એમાં કંઈ પણ અપડેટ આવે તો એ ન્યૂઝમાં આવતું હોય છે. હવે આપણે LSEની દરેક વસ્તુ છે, બરાબર, એ પહેલેથી ડિસ્કસ કરેલી હોય ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. તો હું તમને એની ઇન્ફોર્મેશન વારંવાર રિપીટ નહીં કરું. જો તમે ડેલી જોતા જાઓ તો તમને ખબર જ હોય છે. અને જે વિદ્યાર્થીઓ નવા હોય છે તો એને હું જણાવી દઉં છું કે તમે પર્ટિક્યુલર જે પણ ડેટે મેં સ્ટડી કરેલી હોય, બરાબર, એનાલિસિસ કરેલી હોય, એ તમે જઈને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો એવી ઘણી બધી ન્યૂઝ હશે એને હું સ્કીપ કરી દઈ. તો તમારે એવું ના સમજવું કે મને ભૂલાઈ ગયું છે અથવા છૂટી ગયું છે. મેં સ્વૈચ્છિક રીતે એને અવોઇડ કરેલું હોય છે કારણ કે એક્ઝામને મહત્વ હોતું નથી, તો એનું ડિસ્કસ કરીને કોઈ અર્થ નથી, બરાબર. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ નીતિશ કુમાર છે જે બિહારના મુખ્યમંત્રી છે, તો એ સતત 2005 અને આપણે 2010ની વાત કરીએ, 2014ની વાત કરીએ, 2015ની વાત કરીએ, તો એનો કોઈ સામનો કરીએ કે એવી પર્સનાલિટી બિહારમાં નથી કે જે મુખ્યમંત્રી તરીકે ઉભરીને આવે. નીતિશ કુમાર જમ્પિંગ જપાક જમજમની જેમ એક બીજી પાર્ટીમાં જાય છે પણ તોય એ ફરીથી એ જ મુખ્યમંત્રી બનીને આવે છે. તો આ ન્યૂઝ, પોલિટિકલ ન્યૂઝમાંથી કોઈ દિવસ UPSC ક્વેશ્ચન પૂછતું નથી, તો તમારે આવી ન્યૂઝોને અવોઇડ કરવી. હવે અહીંયા ચર્ચા કરી લઈએ જે આપણા ડેમોક્રેસી માટે મહત્વનું છે, એ છે આપણે કોઈ પણ આપણે સિસ્ટમ લઈ લઈએ, મતલબમાં આપણે રાજાશાહી લઈ લઈએ. તો રાજાશાહીમાં શું હોય છે કે ભાઈ રાજાશાહીમાં રાજા રાજ કરતો હોય છે, રાજા જે કહે એ જ કાયદો અને રાજા કહે એ જ ન્યાય, બરાબર. પણ એની જગ્યાએ આપણે શું લાવ્યા? આપણે લાવ્યા લોકશાહી, મતલબમાં કે જે લોકો છે, બરાબર, એ એના પ્રતિનિધિઓને ઇલેક્ટ કરે, એને ચૂંટે અને એ પછી આપણો શું કરે? એ આપણો વ્યવહાર ચલાવે. હવે એ જે વ્યવહાર ચલાવે તો એની કમ્પેરિઝન આપણે જે રાજાશાહી છે મોનાર્કી સાથે કરવામાં આવેલી છે. શું કરવામાં આવ્યું છે કે ભાઈ જે પર્સનને આપણે વોટિંગ આપીને ઇલેક્ટ કર્યા છે તો એ લોકો જે કરશે તો એવું નહીં થાય, રાજાશાહી જેવું નહીં થાય કે આપણે માની લેવું પડશે. લોકશાહીમાં એ જે પણ કરશે એને પુરાવા આપવા પડશે કે એવું શા માટે કર્યું, એવું કરવાનો ફાયદો શું હતો, બરાબર. તો એની ચર્ચા કરવામાં આવી છે. એક કહેવાય છે શાસક, મતલબમાં જે શાસન કરી રહ્યા છે. બીજા હોય છે લોકો, પ્રજા, કે જેના ઉપર શાસન કરવામાં આવે છે. અને ત્રીજું હોય છે શાસન સિસ્ટમ, મતલબમાં પ્રણાલી, લોકશાહી છે કે રાજાશાહી છે, બરાબર. તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે ભાઈ જે ઇલેક્શન પ્રોસેસથી ઇલેક્ટ થઈને આપણી પાર્લામેન્ટમાં ગયા છે અથવા
તમે બ્યુરોક્રેટ્સ મતલબમાં કોઈ પણ અધિકારી બન્યા છે, તો એ લોકોને શું લાગે છે કે ભાઈ અમે જ ગવર્મેન્ટ છીએ અને અમે કહીએ એ રીતે જ થવું જોઈએ, બરાબર. પણ એ ભૂલી જાય છે એવું નથી. લોકશાહીમાં પાવર લોકો પાસે છે. તો તમે જો કોઈ પણ યોગ્ય કામ કરશો તો તમારી માટે તાળી પણ વગાડવામાં આવશે, બરાબર. અને જો યોગ્ય નહીં કરો તો બીજું બધું પણ કરવામાં આવશે, સવાલ કરવામાં આવશે, તમારે એનો જવાબ દેવો પડશે, બરાબર. હવે લોકશાહી છે, રાજાશાહી નથી. તો એની ડિટેલમાં ચર્ચા કરેલી છે, કમ્પેરિઝન આપેલી છે. ઇન શોર્ટ, જે હું તમને આ બધી વસ્તુ કહું છું કે ભાઈ લોકો ચૂંટીને જે પણ ગવર્મેન્ટ આવે છે, બીજેપી આવે, કોંગ્રેસ આવે કે XYZ કોઈ પણ પાર્ટી આવે, તો એને શું કહેવાય? એને કહેવાય સોશિયલ કોન્ટ્રાક્ટ. મતલબમાં આપણે સિવિલાઇઝેશન જ્યારે થયું કે ભાઈ આપણે ટોળામાં રહેતા હતા, એ પછી આપણે જે શહેરો અને ગામોની અંદર ભેગા રહેવા મળ્યા, બરાબર. અને બધા લોકોનું સિવિલાઇઝેશન થયું, તો આપણે બધા કામોને વેચી લીધા કે ભાઈ અમે જે આપણા પોલીસ સિસ્ટમની વાત કરીએ તો એ આપણા રક્ષણનું કામ કરે છે, બરાબર, આપણને પ્રોટેક્શનનું કામ કરે છે. પછી આપણે જ્યુડિશરી સિસ્ટમની વાત કરીએ તો એ આપણને ન્યાય આપવાનું કામ કરે છે. તો એમાં આપણે પોલિટિકલ સિસ્ટમ જોઈએ તો એ આપણી જે સમાજના ઘણા બધા રૂલ્સ હોય છે, તો એ રૂલ્સ બનાવવાનું કામ કરે છે, એને અનુસરવાનું કામ કરે છે. અને એમાં જો કોઈ અનુસરે ના તો એને સજા આપવાનું કામ કરવામાં પણ એક કામ કરતો હોય છે. તો એ સોશિયલ કોન્ટ્રાક્ટની અંદર અત્યારે શું થાય છે કે ભાઈ જે પાવર એમને આપવામાં આવી છે, બરાબર, એ પાવરનું શું કહે છે? મિસયુઝ થાય છે. જે આપણે પોલીસ સિસ્ટમમાં પણ જોયું અને પોલિટિકલ સિસ્ટમમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે જે અત્યારે હાલમાં ગવર્મેન્ટમાં છે એને એવું જ લાગતું હોય છે કે ભાઈ જે છે બધું હું જ છું, બરાબર. પણ એ વાસ્તવિકતા નથી. તો એની અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે. અહીંયાથી આગળ વધીએ તો સૌથી વધારે અગત્યની બાબત છે એ છે મનરેગા સ્કીમ માટે. અહીંયા શું વાત કરવામાં આવી છે? હાલમાં તમને જો આનો એક ટોપિક છે, બરાબર. હવે મનરેગા સ્કીમ રેગ્યુલર આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ, પણ અહીંયા મહત્વનું શું હોય એ તમારે સમજવાનું રહેશે. કારણ કે યાદ રાખજો, જે થિયરીમાં આપેલું હશે, બરાબર, માની લો તમારે યોજના અને સ્કીમો કરવાની હોય છે, નેશનલ સ્કીમો કે જેમાંથી લોકોને વધારે લાભ થયો હોય, પણ યુપીએસસી તમને સ્કીમ સીધી નથી પૂછતી. યુપીએસસી કાં તો એવું પૂછે છે કે ભાઈ આ સ્કીમની અંદર પ્રોબ્લેમ શું છે, અથવા એને ઇમ્પ્લિમેન્ટેશન શા માટે યોગ્ય રીતે થયું નથી, અથવા એના લાભાર્થીને શા માટે યોગ્ય લાભ મળ્યો નથી. બીજી વસ્તુ કે જો લાભ મળ્યો છે તો શા માટે આમાં સારો મળ્યો છે, આ સ્કીમ કેમ સારી થઈ છે, અને આ સ્કીમ સારી થઈ છે તો બાકીની એવી સારી સ્કીમ કેમ નથી થતી. તો એ રીતના તમને એક એનાલિટિકલ પર્સપેક્ટિવમાંથી તમને ક્વેશ્ચન પૂછશે. યુપીએસસીનો ટ્રેન્ડ છે એ કોઈ દિવસ થિયોરિટિકલ તમે બેઠા આન્સર લખી જાઓ એવા ક્વેશ્ચન પૂછતું નથી. તો એના માટે તમને જે વસ્તુની ડીપ હોય કે જેનો બેઝ હોય એ તમને ક્લિયર હોવો જોઈએ. હવે તમે અહીંયા પહેલાં ન્યૂઝ જુઓ. ન્યૂઝમાં શું આપેલું છે કે હાલમાં 8.4 લાખ જે ફેમિલીઝ છે, બરાબર, એ મનરેગા સ્કીમની અંદર 100 દિવસનો જે રોજગાર હોય છે એ ઓલરેડી એને પૂરો કરી દીધો છે. બીજી વસ્તુ કે 1.4 લાખ ફેમિલીઝ છે એને ઓલરેડી 100 દિવસનો રોજગાર છે એ પૂરો કરી દીધો છે. હવે એ કરશે શું, બરાબર. હવે અહીંયા ચર્ચા કરવાની છે માઇગ્રન્ટ વર્કરની સાથે. હવે તમે જોજો આપણે થિયરીને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ. હવે ભારતની અંદર આપણે વાત કરીએ હિસ્ટ્રીથી, તો હિસ્ટ્રીમાં તમે સમજો પહેલાં કે ભારતની અંદર આપણે સૌથી પહેલાં હતું એગ્રીકલ્ચર. ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે, અને હાલમાં આપણા જીડીપીની અંદર જે એગ્રીકલ્ચરનું આપણે કોન્ટ્રીબ્યુશન લઈએ તો બહુ ઓછું છે, પણ વર્કિંગમાં જોઈએ તો આપણી 50% વર્કિંગ પોપ્યુલેશન છે એ એગ્રીકલ્ચરની અંદર જોડાયેલું છે. એગ્રીકલ્ચરને અનઓર્ગેનાઇઝ સેક્ટર કહેવામાં આવે છે, બરાબર. એની ચર્ચા પણ હું તમને જ્યારે ઇકોનોમીની ચર્ચા કરીશ ત્યારે હું તમને વધારે ડીપમાં જણાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા તમે સમજો કે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં 50% પોપ્યુલેશન અંદર વર્કિંગમાં ઇન્વોલ્વ છે, બરાબર. માની લો કે 100 કરોડ લોકો કામ કરતા હોય ભારતની અંદર, જે કરતા નથી હાલમાં પણ કરતા હોય, તો એમાંથી 50 કરોડ ખાલી ખેતીની અંદર જ કામ કરતા હોય, અને બાકી બધા સેક્ટર લઈને 50, તો જે એગ્રીકલ્ચર છે તો એની અંદર લોકોનું કામ વધારે હોય છે. હવે થયું શું કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે શહેરોની વાત કરીએ તો શહેરોમાં શું થતું હતું કે ત્યાં લોકોની નીડ હતી, મજૂરોની નીડ હતી. શહેરોની અંદર આપણે વાત કરીએ તો જે મેન્યુફેક્ચરિંગ હોય, બરાબર, કે બીજું કન્સ્ટ્રક્શન કામ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ હોય, કે અન્ય કોઈ પણ માલ સામાન ફેરવવાનું કામ હોય, ટ્રાન્સપોર્ટેશનનું કામ હોય, તો એ બધા માટે લોકોની જરૂર પડતી હોય છે. અને ગામડામાં શું હોય કે ભાઈ ગામડામાં રોજગાર કરવા માટે કોઈ રોજગાર જ ના હોય, લોકો વધારે હોય પણ રોજગાર ના હોય, તો ગામડાથી જે પુરુષો હોય છે એ શહેરો તરફ જાય છે કામ માટે, અને પુરુષો શહેરો તરફ કામ માટે જાય છે, તો જે મહિલાઓ વધે છે એ ખેતી કામ કરે છે, મત્સ્ય ઉદ્યોગ કરે છે, પશુપાલન કરે છે. તો કેવું થાય છે કે શહેરોની અંદર પુરુષો કામ કરતા હોય છે અને ગામડાઓની અંદર ખેતીમાં, મત્સ્યપાલનમાં અને હરેક જગ્યાએ મહિલાઓ કામ કરતી હોય છે. આ એવા કન્ડિશનની વાત છે કે જ્યારે બધા પાસે કામ છે, બધા એમ્પ્લોય છે, બધાની પાસે કંઈ ને કંઈ કામ છે કરવા માટે કે જેમાંથી એને આજીવિકા મળે છે. હવે થયું શું તમે સમજો કે પુરુષો તો બધા શહેરોમાં જતા રહ્યા, હવે ગામડામાં
ખેતી તો કરવાની હતી. હવે ખેતીમાં તમને ખ્યાલ હશે જેટલી મહિલાઓ છે કે જેની પાસે પોતાની જમીન છે, બરાબર, તો એ ખેડવાનું કે ખેતીનું કામ કરશે, પણ જેની પાસે પોતાનું નથી તો એ કોઈ પણ ગૃહ ઉદ્યોગ કરશે. તો હવે જે મોટા મોટા ખેડૂતો હતા કે જેને પોતાના ખેતરમાં કામ કરવા હતું ખેત મજદૂરોની જરૂર પડતી હતી, તો એની શોર્ટેજ ઊભી થઈ, બરાબર. હવે ખેત મજદૂરો તો હતા નહીં, તો એ લોકો શું કર્યું, એ લોકોએ ખેતીની અંદર જે આપણે ઇવોલ્યુશન જોવાનું છે, એગ્રીકલ્ચરનું ઇવોલ્યુશન, આપણે ગ્રીન ઇવોલ્યુશન જોશું, પછી આપણે જે માસ પ્રોડક્શન છે એની વાત કરશું. તો એ લોકોએ શું કર્યું, એ લોકોએ મશીનરી લાવવા મળ્યા. મતલબમાં કે પહેલાં જે ખેતર ખેડવા માટે બળદો અને માણસોની જરૂર પડતી તો એની જગ્યાએ ટ્રેક્ટર લઈ આવ્યા, બરાબર. પછી દવા છાંટવા માટે લોકોની જરૂર પડતી તો એમાં પણ મશીનરી આવી ગઈ કે ભાઈ દવા છાંટી દે. પાણી માટે પણ વધારે ના કરવું પડે, ટપક સિંચાઈ પદ્ધતિ આવી ગઈ. તો ત્યાં જે લોકોની જરૂર હતી એ હવે પૂરી થઈ ગઈ, મશીનોએ એની જગ્યા લઈ લીધી. અને જે પુરુષો અત્યારે હાલમાં કોરોના વાયરસ લોકડાઉનની પહેલાં શહેરોમાં કામ કરતા હતા, તો હવે એ પુરુષો બેરોજગાર થઈ ગયા. બધા લોકડાઉનને લીધે બધા ધંધા ઉપર અસર થઈ, અને એના લીધે શું થયું, એ લોકો ક્યાં જતા રહ્યા, એ લોકો જતા રહ્યા ગામડે. હવે ગામડે તો ઓલરેડી જે મશીન આવી ગયા હતા એટલે વર્કરોની જરૂર નથી, તો એ ગામડે આવીને ફરીથી જે મહિલાઓ કામ કરતી હતી એ કામ પુરુષો કરવા મળ્યા, બરાબર. એની આપણે આગળ ચર્ચા જોવાના જ છીએ, એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. હું ખાલી અત્યારે તમને બેકગ્રાઉન્ડ આપી દઉં છું એટલે આપણા બધા ટોપિક કવર થઈ જાય. તો હવે જે મહિલાઓ ગામડે કામ કરતી હતી એ પુરુષો કરવા મળ્યા, સ્ત્રીઓ બેરોજગાર થઈ ગઈ, પ્લસ જે પુરુષો કામ પણ કરતા હતા તો એમાં પણ એને આજીવિકા એટલી મળતી નથી કે એ પોતાના પરિવારનું પણ ભરણ પોષણ કરી શકે. તો અહીંયા એ જ વાત કરવામાં આવેલી છે કે એ લોકોને રાઇટ ટુ વર્કની અંદર મનરેગા સ્કીમની અંદર પણ જો એને 100 દિવસનો આપવામાં આવે તો ઓલરેડી એવા ઘણા બધા પરિવાર છે જેના 100 દિવસ પૂરા થઈ ગયા છે. અને ચર્ચા આપણે શા માટે કરીએ છીએ, કારણ કે એને 200 દિવસ કરવાની વાત ચાલે છે, બરાબર. અને વધારે લોકોને કામ મળી રહે એવું કંઈક પ્લાનિંગ કરવું જોઈએ, એની ડિટેલમાં ચર્ચા કરવાની વાત ચાલે છે. હજી એ ચર્ચા જ છે, થાય કે ના થાય એ આપણે જોવાનું રહ્યું. મનરેગામાં ના થઈ શકતી હોય તો આની સિવાય બીજી કોઈ પોલિસી લાવવી જોઈએ કે જેમાં લોકોને કામ મળી રહે, એની ચર્ચા કરવામાં આવેલી છે. હવે કોરોના લોકડાઉનની અંદર પણ જે માઇગ્રન્ટ વર્કર છે તો એને ઘણી બધી પ્રોબ્લેમ જોવા મળી હતી. તો આપણે સતત જે કોરોના વાયરસના લોકડાઉનમાં ને હાલમાં પણ માઇગ્રન્ટ વર્કરોની જેટલી પ્રોબ્લેમ છે એની ચર્ચા કરીએ છીએ. તો આનો એ જ પહેલું દેખાડવામાં આવ્યું છે. મેં તમને જે વાત કરી છે એ જે એડિશનલ ઇન્ફોર્મેશન છે જે નરેન્દ્ર મોદીએ જૂન 30 જાહેર કરી હતી એ હતી નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, કે જેની અંદર નવેમ્બર સુધી હવે લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવશે. મેં તમને વાત કરીને કે અત્યારે ભારતમાં બેરોજગારી સૌથી ટોચ ઉપર છે, તો એવામાં લોકોને ખાવા પીવા માટે પણ કોઈ અનાજ ખરીદી શકે એવી કન્ડિશન રહી નથી. તો એવામાં નરેન્દ્ર મોદીજીએ કીધું કે ભાઈ કોઈને ખાવાની પ્રોબ્લેમ ના થાય એટલે જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે એ બધાને આપવામાં આવશે. હવે મારું કામ છે મહત્ત્વની ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરું. તો હું અહીંયા તમને વાત કરી દઉં, ભાઈ ગવર્મેન્ટ ઉપર જ ક્લેમ કરવામાં આવ્યા કે શું, કે માની લો જેની પાસે રાશન કાર્ડ છે એને તો મળશે, પણ એવા ઘણા બધા મજદૂર છે કે જેની પાસે રાશન કાર્ડ જ નથી. કારણ કે તમે રાશન કાર્ડ જાઓ તો તમારી પાસે આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ માગે, તમારું એડ્રેસ પ્રૂફ માગે, એવા ઘણા બધા ડોક્યુમેન્ટ માગે કે જે કદાચ કોઈ એવા વ્યક્તિ પાસે નથી, બરાબર, કે જે રેફ્યુજી હોય, મતલબમાં એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં ટ્રાવેલ કરતા હોય સિઝનલ ધંધા માટે, તો એ લોકો પાસે એવા કોઈ પણ પ્રૂફ ના હોય તો એ લોકો પાસે રાશન કાર્ડ જ હોતું નથી. તો એનું શું? પ્લસ બીજું વાત કરવામાં આવી હતી કે ભાઈ કોરોના લોકડાઉનને લીધે લોકો ભૂખ્યા મર્યા હતા ટ્રેનોને લઈને, તો ગવર્મેન્ટની અગેન્સ્ટ જ કેસ થયો હતો. તો એવામાં ગવર્મેન્ટની જે આર્ગ્યુમેન્ટ કરવા માટે આપણા ગવર્મેન્ટના સોલિસિટર જનરલ છે જેની મેં તમને વાત કરી હતી, બરાબર, એ આપણા પોલિટીનો સબ્જેક્ટ છે. તો એમાં તુષાર મહેતા ગવર્મેન્ટની અગેન્સ્ટમાં આવીને વાત કરી હતી કે ભાઈ એ લોકો જે છે એ ભૂખમરીને લીધે મર્યા નથી, લોકડાઉનમાં લોકોને ખાવાનું નહોતું મળ્યું એટલે એ મર્યા નથી, પણ એ શેને લીધે મર્યા છે, એ લોકો મર્યા છે પહેલેથી જ બીમાર હતા એટલે. પછી અહીંયા બીજી વાત કરવામાં આવી છે પિયુષ ગોયલની. તો પિયુષ ગોયલ દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈને પણ એક પણ દિવસે ખાવાનું પીવાનું પાણી ના મળ્યું હોય અને એને લીધે મૃત્યુ થયું નથી. પણ પછી જ્યારે નેશનલ જે અહીંયા તમે જોશો પ્રોટેક્શન ફોર્સ જે સર્વિસ છે, બરાબર, એનો જે ડેટા આવ્યો એમાં કહેવામાં આવ્યું કે ભાઈ ઘણા બધા લોકો અહીંયા 80 લખે છે પણ એનાથી વધારે જ મર્યા છે. આ તો ખાલી ઓફિશિયલ આંકડો છે કે 80 છે એટલે હું તમારી સાથે 80 જ શેર કરું છું, પણ તમને ખ્યાલ હશે ઘણા બધા એવા હશે કે જેની તો નોંધે નહીં લેવાની હોય. આ 80 લોકોની તો એટલે નોંધ લેવાની છે કારણ કે રેલવેની અંદર મૃત્યુ પામે છે, ટ્રેક ઉપર કે ટ્રેનમાં કે કોઈ પણ એવી જગ્યાએ કે જ્યાં એનું જે નોટિસ કરવું પડે કે ભાઈ કોણ મૃત્યુ પામ્યું છે, તો એની ચર્ચા કરવામાં આવેલી છે. ટૂંકમાં કોરોના લોકડાઉનને લીધે અનઓર્ગેનાઇઝ હોવાને લીધે ઘણા બધા લોકો ભૂખમરીથી મર્યા છે, ઘણા લોકો કામ ના મળવાને લીધે
જે બેરોજગાર બન્યા છે અને જે ડેલીનું ડેલી ખાતા હતા તો એ લોકો મૃત્યુ પામ્યા છે, એની તમામ ચર્ચા અહીંયા કરેલી છે. મતલબમાં ગવર્મેન્ટે જે કામ કર્યું છે બરાબર એ અનઓર્ગેનાઇઝ હોવાને લીધે આ બધું થયું છે, એની ચર્ચા કરવામાં આવેલી છે. હું વધારે અહીંયા ડિસ્કશન નહીં કરું, આમાં પણ ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ જ કરવામાં આવી છે, તો તમે જોઈ લેજો. અને મેં તમને જેમ જણાવ્યું છે ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ કરજો, પણ એટલી બધી ક્રિટિસાઇઝ ના કરતા કે તમને માર્ક્સ જ ના મળે. બરાબર. બીજી વસ્તુ, હાલમાં તમને ખ્યાલ હશે કે ભાઈ જે કોરોના વાયરસને લીધે આ જોબલેસની સ્થિતિ આવી છે બરાબર, અનએમ્પ્લોયમેન્ટની જે કન્ડિશન આવી છે ટોચ ઉપર છે. અહીંયા વાત કરી છે તમિલનાડુ હાટું, પણ હું તમને જનરલ કરીશ. જે મેં આની આગળ તમને ડિટેલમાં ચર્ચા કરી એ જ ચર્ચા તમે અહીંયા સમજી લ્યો કે આપણે વાત કરીએ ડિમોનેટાઇઝેશનની, તો ડિમોનેટાઇઝેશનની અસર ભારતના હરેક ઉપર થઈ નથી, કારણ કે જેની પાસે વધારે પૈસા હતા બરાબર, તો એ ઓર્ગેનાઇઝ સેક્ટરના પૈસાવાળાને જેની પાસે બ્લેક મની હતો બરાબર, એને વધારે અસર થઈ હતી, સામાન્ય વ્યક્તિને અસર થઈ નથી. પછી જીએસટી આવ્યું, તો જીએસટીની અસર ખાલી ધંધાર્થીઓને થઈ હતું કે જે હવાલાનો ધંધો કરતા હતા અથવા જેની પેઢી ખાલી કાગળિયામાં હતી, રિયલમાં કોઈ કંપની હતી નહીં. તો એવી જે અમુક 2 નંબરના ધંધા કરતા હતા, કાળાબજારી કરતા હતા, તો એને અસર થઈ. પણ જે કોરોના વાયરસનો લોકડાઉન છે એમાં શેરીના ભિખારીને પણ અસર થઈ છે, કારણ કે એને પણ લોકોએ ભીખ આપવાની બંધ કરી દીધી. હવે કોઈ લોકો મંદિરે જ ના જાય તો મંદિરની બહાર બેઠેલા ભિખારીને ભીખ કોણ આપે બરાબર. તો એવું કહેવાય છે કે એ ભીખથીને એક પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવતો હતો પણ હવે એ ચલાવતા નથી. તો અહીંયા આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો એક સમજી લ્યો કે કોરોના વાયરસને લીધે ઇન્ડિયાની ઇકોનોમી છે એ આખી ચેન્જ થઈ ગઈ છે બરાબર, બોટમ લેવલથી. તો એના હવે રિફોર્મની જરૂર છે, કારણ કે હવે આપણે પહેલાં કેવું હતું, આપણે 5 ઉપર હતા અને 7 ઉપર હતા બરાબર. હવે કેવું થઈ ગયું છે, હવે આપણે ફરીથી 2 અને 1 ઉપર આવતા રહ્યા છે. તો હવે આપણે ઇકોનોમીને એ રીતે ડેવલપમેન્ટ કરવી પડશે કે ઇન ફ્યુચર આવા કોઈ પણ કન્ડિશન આવે બરાબર, તો આપણે એને ટેકલ કરી શકીએ. પ્લસ અત્યારે લોકો પણ એવા હતા કે જે કોઈ પણ એક પર્ટિક્યુલર બિઝનેસ કરતા હતા, તો એ લોકોનું પણ શું માનવું હતું કે ભાઈ મારા બિઝનેસમાં તો મારી 7 પેઢી ચાલશે, એ લોકોની પેઢીઓ આ જન્મમાં બંધ થઈ ગઈ બરાબર. તો એ લોકોને પણ ખ્યાલ આવ્યું કે આપણે ટોટલી જો એક જ બિઝનેસ ઉપર ડિપેન્ડેડ હોઈએ કે જેની ઇન્કમ પર્ટિક્યુલર કોઈ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ડેવલપમેન્ટ છે અને આપણે ત્યાં જો ના જઈ શકીએ તો એ ધંધો પણ રાતોરાત બંધ કરવાનો વારો આવે. એવા ઘણા બધા બિઝનેસ છે જે કોલેપ્સ થઈ ગયા છે અને અત્યારે ઘણા બધા જે એમ્પ્લોય હતા એ અનએમ્પ્લોય થઈ ગયા છે, કારણ કે ગવર્મેન્ટ પોતાની પાસે જ તે હવે કોઈ ફંડ રહ્યા નથી. પ્લસ એમએસએમઈની જે અહીંયા વાત કરવામાં આવી છે ડેવલપમેન્ટ કરવા માટે રૂરલમાં જે ગામડાઓ છે ત્યાં, કે જેથી બીજા પણ લોકો છે એને કામ મળી રહે, તો એ કન્ડિશનની અંદર હવે કોઈ એવા બિઝનેસ જ ડેવલપ કરવા પડશે કે જેની ડિમાન્ડ વધારે હોય, એની ચર્ચા કરવામાં આવી છે. આજનો સૌથી મહત્ત્વની જો આપણે ન્યૂઝ ગણીએ કે એડિટોરિયલ ગણીએ તો એ આ છે. અહીંયા વાત કરવામાં આવી છે, યાદ રાખજો, ઇકોનોમી, ઈની વચ્ચે ઇકોનોમી અને ઇકોલોજી, મતલબમાં એન્વાયરમેન્ટ બરાબર. તો આ જે વાત કરવામાં આવી છે એમાં આપણને, હું અત્યારે તમારે ઓલરેડી તમારી સાથે ઇકોનોમીની કન્ટિન્યુ ચર્ચા કરું છું, તો અહીંયા તમે જોજો એક પણ તમે એક વસ્તુ સમજો, અહીંયા બંને આપણને વચ્ચે મૂક્યા છે, તમારે ન્યાય કરવાનો છે અને તમે જે પણ ન્યાય કરો એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. સમજો કે ઇકોનોમી પર ફોકસ કરીએ કે એન્વાયરમેન્ટ અને ઇકોલોજી પર ફોકસ કરીએ. કારણ કે જો આપણે ઇકોનોમી પર ફોકસ કરીએ તો આપણી દ્વારા જે પણ મેન્યુફેક્ચરિંગ કે કોઈ પણ એક્ટિવિટી કરવામાં આવે તો એને લીધે પ્રદૂષણ થાય, અથવા કોઈ પણ ભૂમિ પ્રદૂષણ થાય, પાણી પ્રદૂષણ થાય કે હવા પ્રદૂષણ થાય, તો આ બધું પ્રદૂષણ થાય અને એને લીધે શું થાય કે એની અસર આપણને માનવી ઉપર પડે બરાબર, અને માનવી બીમાર થાય અને બીમાર થાય તો દવાખાને જઈને પૈસા ખર્ચે. તો એ કન્ડિશનની અંદર આપણે સ્થિતિમાં આપણે એન્વાયરમેન્ટની પસંદગી કરતા નથી, કારણ કે આપણે એમ્પ્લોયમેન્ટ કરવું છે, કોઈ પણ ભોગે આપણે ઇકોનોમીને ડેવલપ કરવી છે. આપણી જે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત છે, કેટલા વર્ષ સુધી બનાવવાની છે, તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બરાબર. તો એના માટે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે એન્વાયરમેન્ટને નેવે મૂકી દીધું છે, આપણે ટોટલી ફોકસ કર્યું છે ઇકોનોમી ઉપર કે ભાઈ ઇકોનોમી ડેવલપ થવી જોઈએ કોઈ પણ ભોગે. તો એની જ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ટૂંકમાં ક્રિટિસાઇઝ જ છે, પણ તમે સમજી જજો કે એવા ઘણા બધા પ્રોજેક્ટ છે કે જે આપણા જે અભયારણ્યો હોય બરાબર, કે જે પ્રોટેક્ટેડ એરિયા હોય એની અંદર પણ આપણે માઇનિંગની પરમિશન આપી છે. આપણે એની અંદર આપણે જેટલી પણ મેટલ્સ છે એને એક્સટ્રેક્ટ કરવાની, પછી કોલસો હોય તો એની ખાણ માટે પણ પરમિશન આપી છે, જેની અસર આપણને ખબર જ છે એન્વાયરમેન્ટ ઉપર ખરાબ જ થવાની છે, છતાં પણ આપણે આપી છે. જીએસ પેપર 3 માટે સૌથી અગત્યનો ટોપિક છે, તૈયાર કરી લેજો. એક્ઝામમાં તમને 2 થી 3 પોઈન્ટ લખવામાં કામ આવશે. પ્લસ અહીંયા જે એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એ એક્ઝામ્પલ તમે તમારી આન્સરની અંદર પણ લખશો તો એના તમને એડિશનલ માર્ક્સ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આગળ વધીએ, ફિગર જોઈ લઈએ.
તો ફિગરની અંદર હું તમને જનરલી જણાવી દેતો હોઉં છું કે ભાઈ આપણે કંઈક સારું કરવા જતા હોઈએ તો સારું તો થાય કે ના થાય, પણ ખરાબ પહેલાં થતું હોય છે. તો એવી જ ચર્ચા છે. આ કેસી રાવ છે, તેલંગાણાના મુખ્યમંત્રી, કોરોના વાયરસને લડવા જતા જે એમની પોલિટિકલ કન્ડિશન થઈ ગઈ છે એની ક્રિટિસાઇઝ કરવામાં આવેલું છે. અને બીજી વસ્તુ અહીંયા ચર્ચા કરવામાં આવી છે પર્ટિક્યુલર કોમ્યુનિટી કે એક વ્યક્તિઓને આપણે એવું કહેતા હોય છે કે ભાઈ કોરોના વાયરસ જે છે બરાબર, તો એ કોઈ એક સમાજ દ્વારા અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવે છે કે જ્યારે તબલીગી જમાતે ભેગા થયા હતા અને જે ફેલાવો કર્યો હતો કોરોના વાયરસનો, તો આપણે આખા દેશભરમાંથી એનો આક્રોશ જોવા મળ્યો હતો. તો એ આક્રોશની જ વાત કરવામાં આવી છે કે ભાઈ કોઈ એક લોકો રિસ્પોન્સિબલ નથી કોરોના વાયરસના સ્પ્રેડિંગ માટે, બરાબર. તો એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. પ્લસ કે એમનું જે કન્ડિશન છે એ જે નથી સમજી શકતા એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. અને બીજા વાત કરવામાં આવી છે એવા લોકો માટે કે જે અહીંયા મુસ્લિમ કોમ્યુનિટી છે પણ એમને સમાજ માટે કંઈક સારું કર્યું, ઉપયોગી કર્યું હોય, એ બધી બાબતો. તો એની અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, ઇન્ફોર્મેટિવ છે, તો એક વખત વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. હું તમારું ધ્યાન દોરવા માગું છું માલાબાર રિબિલિયન માટે. તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વનો થઈ જાય છે કારણ કે હિસ્ટ્રીમાં આની ચર્ચા કરવામાં આવી હતી અને હિસ્ટ્રીને ધ્યાનમાં લઈને આપણે આની જે ચર્ચા આપણે આગળ કરીએ, બરાબર. તો આની તમારે હિસ્ટોરિકલ પોઈન્ટ તમારે જોઈ લેવાનો છે, એક્ઝામમાં આવવાના ચાન્સ વધારે છે. તો મેં તમારું ધ્યાન દોર્યું છે. અને બીજી સૌથી અગત્યની જે બાબતો છે એની ચર્ચા કરીએ તો સાયન્સનો એક અત્યારે એડિટોરિયલ આવેલો છે કે જે 7 જુલાઈના દિવસે પબ્લિશ થયો હતો પણ આપણી પાસે આજે પહોંચ્યો છે. તો હું તમને એની ચર્ચા કરી દઉં. હવે આ પબ્લિશ થયો છે નેચરલ એસ્ટ્રોનોમી, બરાબર, એની અંદર પબ્લિશ થયો છે. તો હવે અહીંયા હું ખાલી તમને ઓવરવ્યૂ આપી દઉં, બાકી તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ન્યુક્લિયર સિન્થેસિસની સ્ટારની વાત કરવામાં આવેલી છે. તો જે સ્ટાર ફોર્મેશન છે, બરાબર, એની અંદર પહેલાં નેબ્યુલા હોય, પછી સ્ટાર ફોર્મેશન થાય, એની પછીનો એક સ્ટેજ આવે જેને કહેવાય રેડ જાઇન્ટ. અને રેડ જાઇન્ટના સ્ટેજ પછીનો જે સ્ટેજ આવશે એ આવશે કે જેની અંદર લિથિયમ પ્રોડ્યુસ થશે, બરાબર. સ્ટારની અંદર નેક્સ્ટ સ્ટેજની અંદર શું થશે? લિથિયમ પ્રોડ્યુસ થશે. તો એને કહેવામાં આવ્યું રેડ ક્લમ્પ, બરાબર. તો આ જે લિથિયમ પ્રોડ્યુસ થાય છે એ પ્રોસેસને શું કીધી? એ પ્રોસેસને કહેવામાં આવે છે હિલિયમ ફ્લેશ. હિલિયમ ફ્લેશ, આ માહિતી અહીંયા આપેલી છે. તો આ બધું જોઈ લેજો. સ્ટારની જે ઇન્ફોર્મેશન આપેલી છે, બરાબર, એ ઇન્ફોર્મેશન મહત્ત્વની છે. પબ્લિશ થયો છે સાયન્સમાં, નવું અપડેટ છે, તો તમને ખબર હોવી જોઈએ. એક્ઝામમાં પ્રિલિમમાં પણ આવી શકે છે અને બની શકે કદાચ મેન્સમાં કોઈ ઇવેલ જે સ્ટાર પ્રોડ્યુસરને લઈને અને લિથિયમ પ્રોડક્શનને લઈને કંઈ પૂછે તો તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 9 જુલાઈનું ડેલી કરંટ અફેર એનાલિસિસ. આ માહિતી હું તમને આપું. તમને માહિતી ગમતી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરો, અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર પણ કરો અને તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે. અને તમે જે રિવ્યૂ કરો છો એના ઉપરથી જ અમને ખ્યાલ આવે છે કે તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ. તમારો દિવસ સારો રહે. જોતા રહો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ.